ઉત્તર પ્રદેશના અયોધ્યાના એક ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ થતાં સુરતમાં નોકરી કરતા અને નજીકના ગામમાં રહેતા યુવાને માથામાં સિંદૂર પૂરી લગ્નનું વચન આપીને સુરત બોલાવીને સંબંધ બાંધ્યા બાદ વતન મૂકીને ફરાર થઈ ગયો હતો. યુવતીએ આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા આરોપી યુવકને ઉત્તર પ્રદેશથી પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૂળ યુપીના અયોધ્યા જિલ્લાના રૂદેલી તાલુકાના સલારપુર ગામની 23 વર્ષીય યુપી વાસી મુમતાઝ હાલ 1.5 મહિનાથી પૂણા વિસ્તારમાં ઇડલી સાંભરની લારી ચલાવે છે. 3 વર્ષ અગાઉ તેનો સંપર્ક સુરતના સહારા દરવાજા ખાતે માર્કેટમાં મજૂરી કામ કરતા મોહિત માયારામ યાદવ સાથે થયો હતો. મોહિત વતનમાં ગયો ત્યારે તે વેળાએ તેને મળવા જતો હતો. આ દરમિયાન તેણે મુમતાઝના માથામાં સિંદૂર પૂરીને ભવિષ્યમાં લગ્ન કરશે તેવો વિશ્વાસ આપીને શ્રેષ્ઠ સંબંધ બાંધ્યો હતો. દરમિયાન તેના સંબંધની જાણ મુમતાઝના પરિવારને થઈ હતી અને મોહિતે લગ્ન કરીને સાથે રહીશું કહેતા મુમતાઝ પણ ઘર છોડીને સુરત આવી ગઈ હતી. થોડો સમય સાથે રાખીને આપણને વતનમાં જવું પડશે, હું તને પરત લાવી આવીશ કહીને વતનમાં મૂકી આવ્યો હતો. બાદ મોહિતે પોતાનો મોબાઈલ નંબર બદલી નાખીને મુમતાઝનો સંપર્ક કાપી નાખ્યો હતો. આરોપી મોહિત યાદવને ઝડપી પાડવા માટે પુણા પોલીસ દ્વારા એક ટીમ અયોધ્યા ખાતે મોકલવામાં આવી. આ ટીમ દ્વારા વોચ ગોઠવીને આરોપી મોહિતને ઝડપીને સુરત લઈ આવતા હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.